બધાને આપણે આપણો વર્ગ શરૂ કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સબ્બ સાહુણમ, એસો પંચ નમુકારો સબ્બ પાવપનાસણો, મંગલાણમ ચ સભ્યતિમ પરમમ હોઈ મંગલમ. ગઈકાલે આપણે વાત કરી કે પાંચમા ગુણસ્થાનકે જે જીવ રહે છે તે પાંચ અણુવ્રતોમાંથી પાંચે પાંચ અથવા ચાર અથવા ત્રણ અથવા બે અથવા એક ક્રમસર ગ્રહણ કરી શકે છે અને સાથે સાથે તે પાંચે પાંચ અણુવ્રતોની મજબૂતી માટે પરમાત્મા દ્વારા બતાવેલા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પણ અવશ્ય ગ્રહણ કરી શકે છે. પાંચ પ્રકારના અણુવ્રતોમાંથી પ્રથમ નામનું જે અણુવ્રત છે તે પ્રાણાતિપાત વીરમણ વ્રત. શ્રાવકો માટે સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રત તરીકે કહેવાય છે. સ્થૂલ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કેમ કે શ્રાવકોને સર્વથા પ્રાણાતિપાતનો વીરમણ હોતો નથી. તો પ્રાણાતિપાત વીરમણ વ્રતને સમજવા માટે સર્વપ્રથમ ગઈકાલે અવ્રતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ પ્રાણાતિપાત જે અવ્રત છે એનું સ્વરૂપ કેવું છે, એમાં હિંસા ખરેખર શું છે તે આપણે સમજ્યા. જ્યાં પણ આપણે સ્વ કે પરના દ્રવ્ય પ્રાણ કે ભાવ પ્રાણોની પ્રમાદવશ સ્વાર્થને કેન્દ્રમાં રાખીને અતિપાત કરીએ છીએ ત્યાં પ્રથમ પ્રાણાતિપાત નામનો અવ્રત અવશ્ય લાગે છે અને માટે તે અવિરતિના યોગે જીવ પાપનો બંધ કરે. અમુક વર્ગો પહેલા પણ આપણે એ જાણ્યું હતું કે કર્મ બાંધવાના પાંચ પ્રકારના કારણો જેનાથી કર્મોનું બંધન થાય છે. કર્મ બાંધવાના કારણ તેનામાં આપણે વાત કરી હતી. પાંચ કારણો છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. કર્મ બાંધવાના પાંચ કારણોના વિષયમાં આપણે વાત કરી હતી અને ત્યાં આપણે વાત કરતા જોયું તો પાંચ પ્રકારના કર્મ બાંધવાના કારણો છે. આમાં બંને પ્રકારના કર્મ બંધાય, પાપ કર્મ પણ બંધાય અને પુણ્ય કર્મ પણ બંધાય. તેના પાછળના કારણો આ પાંચ જ છે. તેમાંથી જે મિથ્યાત્વ નામનું કારણ છે તે મિથ્યાત્વ નામનું કારણ આપણે નાબૂદ કરી ચૂક્યા છીએ. એટલે કે નાબૂદ થઈ જાય ત્યાં સુધીની બધી વાત કરી ચૂક્યા છીએ કે જીવ પાંચમી દ્રષ્ટિમાં આવે એટલે સંપૂર્ણપણે મિથ્યાત્વનો ઉદય અટકે છે અને માટે તે જીવ ત્યાં સંકિત પામે છે. સાથે સાથે તે જ પાંચમી દ્રષ્ટિની અંદર અવિરતિ પણ અટકતી શરૂ થાય. અવિરતિ પણ અટકતી શરૂ થાય એટલે અંશે અંશે જીવ વીરતીને પ્રાપ્ત કરતો જાય અને માટે દેશ વીરતી તથા સર્વ વીરતી જે છે તે આ અવીરતી નામના કર્મ બાંધવાના કારણની અંદર આવે છે. એટલે કે જેમ જેમ અવિરતિથી જીવ દૂર થતો જાય છે અને વીરતી તરફ આવતો જાય છે તેમ તેમ અવિરતિથી બંધાતા કર્મો, પાપ કર્મો જે છે તે ઘટતા જાય છે અને અવીરતી થી વીરતી તરફ જતો જીવ જ્યારે વીરતીનું જીવનમાં પાલન કરતો થાય છે
ત્યારે એના દ્વારા જે પુણ્ય બંધાતો શરૂ થાય છે અને અમુક પ્રકારના કર્મો કે જે એને પૂર્વે બાંધેલા છે તેવા કર્મોમાં પણ હળવાશ શરૂ થઈ જાય છે, નિર્જરા થવાની શરૂ થાય. તો પ્રથમ નંબરનું જે કારણ છે તે પાંચમી દ્રષ્ટિ પામતાની સાથે નીકળી ગયું છે, પણ ત્યાં ગુણસ્થાનક જ્યાં સુધી ચોથો છે. ત્યારબાદ સેકન્ડ નંબરનું જે કારણ છે અવિરતિ. તે સેકન્ડ નંબરનું અવિરતિનું કારણ જે છે તેના અંદરમાં આપણે હમણાં દેશથી જ્યારે વિરતિ પામે તેની વાત કરી રહ્યા છીએ. તો જીવ દેશથી વિરતિ પામે એટલે હજી સુધી અવિરતિના કારણે જે પાપો બંધાતા હતા તેમાં હળવાશ આવશે, તેમાં ઘટાડો થશે અને વિરતિને પામવાથી વિશેષ પ્રકારની કર્મ નિર્જરા અને સાથે પુણ્યનો બંધ શરૂ. તો અહીંયા આ સેકન્ડ નંબરનો અવિરતિનો કારણ છે તેમાં પાંચ પ્રકારના અવ્રતોની વાત કરી. તેમાં ગઈકાલે આપણે પ્રથમ નંબરના અવ્રતને સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણોની પોતાના કે બીજાના દ્રવ્ય પ્રાણ કે ભાવ પ્રાણોનું સ્વાર્થને કેન્દ્રમાં રાખીને પ્રમાદવશ હરણ થવું તેને હિંસા કહે છે. અને ત્યાં આપણે એ પણ જાણ્યું કે તેવા પ્રકારની હિંસા આપણા જીવનમાં કેટલા હદે બેસી ગયેલી છે. હવે એક વસ્તુ અહીંયા હું સમજાવી દઉં, ક્લિયર કરી દઉં કે જ્યારે આપણે મિથ્યાત્વને નાબૂદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે મિથ્યાત્વને મંદ કરતા ધીરે ધીરે હણી નાખીએ છીએ, તે સમયે મિથ્યાત્વને મંદ કરવાની પ્રોસેસમાં ઓટોમેટિકલી ધીરે ધીરે અવિરતિથી આપણે વિરતિ તરફ આવતા જઈએ. કઈ રીતે? પ્રથમ દ્રષ્ટિમાં આપણે વાત કરી કે પ્રથમ દ્રષ્ટિ જીવને હોય ત્યારે તે જીવ મિથ્યાત્વી જ હોય છે. દશા તો મિથ્યાત્વની જ છે, છતાં પણ ત્યાં મિથ્યાત્વ મંદ પડ્યું. હવે આ મંદ પડેલો જે મિથ્યાત્વ છે તેમાં એને યમ નામનો યોગનો અંગ પ્રાપ્ત થાય છે, પ્રથમ દ્રષ્ટિ છે. અને યમનો અર્થ શું છે? તો કે યમનો અર્થ છે પાંચે પાંચ પ્રકારના જે વ્રતો છે તે હવે તેને ગમવા લાગ્યા. એનો અર્થ શું છે કે ભાઈ અવિરતિ ઉપર જે એ દ્વેષ લઈને બેઠો, અરે વિરતિ ઉપર જે દ્વેષ લઈને બેઠો અને અવિરતિ ઉપર જે પ્રીતિ લઈને બેઠો તે ત્યાં પ્રથમ દ્રષ્ટિની અંદર જ તરત જ ઘટવાની શરૂ થાય છે અને વ્રતો એને ગમે છે. ફર્સ્ટ નંબરની દ્રષ્ટિની અંદર વ્રતો એને ગમવા લાગે. પછી કદાચ તેના જીવનમાં એ વ્રતોનું પાલન અમુક અંશે હોય કે ન પણ હોય. તો દ્રવ્યથી અમુક અંશે કદાચ તે પ્રથમ દ્રષ્ટિની અંદર તેના જીવનમાં વ્રતોનું પાલન હોય છે, કદાચ કોકના જીવનમાં ન પણ હોય. છતાં પણ પ્રથમ દ્રષ્ટિની અંદર એટલી વાત તો ચોક્કસ થાય છે કે હવે ત્યાં એને આ વ્રતો એટલે કે અવિરતિથી વિપરીત વિરતિ એને ગમવા લાગે છે. માટે ત્યાંથી જ અવિરતિ ઉપરનો અટેક ધીરે ધીરે શરૂ થઈ જાય. એટલે બંને મિથ્યાત્વનો સંપૂર્ણ અટેક શરૂ થાય, સંપૂર્ણ અટેક પૂર્ણ થાય એટલે તરત જ પછી સેકન્ડ નંબરના કારણ ઉપર અટેક શરૂ કરી દેવા. તો સર્વપ્રથમ આપણે મિથ્યાત્વ ઉપર અટેક કર્યું, મિથ્યાત્વને નાબૂદ કર્યું અને પછી અવિરતિ તરફ વિશેષ પ્રકારના પ્રયત્નોથી અવિરતિને નાબૂદ કરવાનું દેશથી કરે તો પાંચમો ગુણસ્થાનક, અને સર્વથી અવિરતિનો નાશ કરે, સર્વથી વિરતિનો સ્વીકાર કરે તો છઠ્ઠો ગુણસ્થાનક. ખાસ એ પણ સમજવાનું છે કે જેમ જેમ મિથ્યાત્વ અને અવિરતિ તે બંને ઉપર આપણે અટેક સાધીએ છીએ, અટેક કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કષાયોમાં પણ ધીરે ધીરે મંદતા થવાની શરૂ થઈ જાય. કેમ કે આપણે પહેલા જ જાણ્યું કે સંપૂર્ણપણે જ્યારે મિથ્યાત્વને નાબૂદ કરવું હોય ને તો અનંતાનુબંધી નામના કષાયને પણ નાબૂદ કરવું પડે. તો ઓટોમેટિકલી કષાય ઉપર પણ પ્રહાર થાય છે. એટલે બધા એકબીજાના પૂરક છે, પણ ક્રમ આ જ રહેવાનો. મિથ્યાત્વ ઉપર અટેક થશે એટલે અંશે અવિરતિ ઉપર પણ અટેક થશે અને કષાય ઉપર પણ અટેક થશે. સાથે સાથે પ્રમાદ ઉપર પણ અંશથી અટેક થશે અને યોગ એટલે કે મન વચન અને કાયાની ક્રિયાઓ ધીરે ધીરે સાવધતાથી નીકળતી નિર્વધ તરફ આગળ વધતી જશે. એટલે કે અશુભ પ્રવૃત્તિઓમાંથી ધીરે ધીરે શુભ પ્રવૃત્તિઓ તરફ વલણ પામતી જશે. તો એમ કરતા એક એક કારણને નાબૂદ કરતા આપણે આગળ વધી રહ્યા છીએ.
હમણાં અવીરતી નામના કારણ ઉપર અટેક કઈ રીતે કરવાની તેના ઉપરની વાત ચાલે છે. તો પ્રથમ નંબરનો વ્રત અવ્રત પ્રાણાતિપાત તેના વિષયમાં જાણ્યું. હવે પ્રથમ નંબરનો વ્રત એટલે કે પ્રાણાતિપાત વિરમણ તેના વિષયમાં જાણશું. પ્રાણાતિપાત વિરમણ શ્રાવકો માટે આ પ્રાણાતિપાત વિરમણ એ દેશથી છે, અંશથી છે, સ્થૂલ છે, સંપૂર્ણપણે નથી, સર્વથા નથી, સૂક્ષ્મથી નથી. તો પહેલા આ પ્રાણાતિપાત વિરમણનું હવે સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થૂલથી એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. તો આપણને બધાને ખ્યાલ હશે કે આપણે જ્યારે પ્રતિક્રમણની અંદર અતિચાર બોલીએ છીએ ત્યારે પ્રાણાતિપાત વિરમણ વ્રતના વિષયમાં આપણે બોલીએ છીએ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. અને એમાં પણ વળી એકેન્દ્રિયને છોડી બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની હું હત્યા નહીં કરું તેવા પ્રકારનો આપણે વ્રત લઈએ છીએ. શું કહીએ છીએ? સ્થૂલ બેઇન્દ્રિયાદિક ત્રસ જીવ. આપણે જ્યારે અતિચાર બોલીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? સ્થૂલ બેઇન્દ્રિયાદિક ત્રસ જીવ. એટલે કે એનો અર્થ એ થાય છે શ્રાવકપણામાં, ગ્રહસ્થપણામાં, સંસારીપણામાં કોઈ પણ જીવ એક પણ જીવની સંપૂર્ણપણે હત્યા નહીં જ કરે તેવા પ્રકારનો તે નિયમ લઈ જ ન શકે. કેમ કે જ્યાં સુધી તે જીવ સંસારની અંદર છે ત્યાં સુધી અવશ્ય તે આરંભ સમારંભની અંદર જોડાયેલો રહેશે. ભલે પછી તેનો આરંભ સમારંભ અતિ અલ્પ પણ કેમ ન, પણ આરંભ સમારંભ હશે તો ખરો. અને આરંભ સમારંભની અંદર ગ્રહસ્થનું જીવન એકેન્દ્રિયની હિંસા વિના ચાલી શકે તેવી શક્યતા નથી. માટે કોઈ પણ ગ્રહસ્થ સંસારી શ્રાવક જીવ એ પોતે એકેન્દ્રિયની હું હિંસા નહીં કરું તેવા પ્રકારનો વ્રત લઈ શકે નહીં. હા, જ્યારે તે સામાયિક ઔષધ દિશાવગાસિક વગેરે કરતો હોય ત્યારે એટલા સમય માટે તે સંપૂર્ણપણે વિરતીને સ્વીકારે છે. માટે તે સમયે અવશ્ય તે એકેન્દ્રિયની હું હિંસા નહીં કરું અને કરાવીશ નહીં તેવા પ્રકારનો વ્રત લઈશ. પણ જ્યાં સુધી તે સંસારની અંદર છે ત્યાં સુધી પ્રાણાતિપાતમાં પણ એકેન્દ્રિય જીવોની હું હિંસા નહીં કરું તેવા પ્રકારનો વ્રત તે ગ્રહણ ન કરે. માટે એકેન્દ્રિયની અવશ્ય જયણા આવે છે. જેટલું બની શકે તેટલું એકેન્દ્રિય જીવોની હું રક્ષા ખાતર પ્રયત્ન કરીશ અને જેટલું બની શકે તેટલું હું એકેન્દ્રિય જીવોને બચાવી શકું તેટલા પ્રયત્નો પૂર્વક હું તેમને બચાવીશ. પણ છતાંય સંસારની અંદર રહીને કરાતો આરંભ સમારંભ જે છે તેમાં એકેન્દ્રિય જીવોની સંપૂર્ણ હિંસા નહીં કરું તેવો વ્રત ન લઈ શકવાના કારણે 24 કલાક 24/7 સાતે દિવસ શ્રાવકને એકેન્દ્રિયની હિંસાનો પાપ લાગ્યા જ કરે છે. 24/7 24 કલાક સાતે દિવસ શ્રાવકને એકેન્દ્રિયની હિંસાનો પાપ લાગ્યા જ કરે છે. કેમ કે ભલે પછી તે કાયા દ્વારા પ્રવૃત્તિ કરે કે ન કરે, પણ 24 કલાકમાંથી ક્યારે પણ તે જીવ એકેન્દ્રિયની હિંસા કરવાની તૈયારી તો રાખે જ. અને જ્યાં સંભાવના છે, જ્યાં તૈયારી છે, ત્યાં અવશ્ય પાપ લાગે છે. દાખલા તરીકે કોઈક રાતના બીમાર પડ્યો, ઘરની અંદર છે, રાતના બીમાર પડ્યો, તો રાતના બીમાર પડતાની સાથે તેને તાવ આવ્યો કે કંઈ પણ થયો તો રાતના ઉઠી તે જીવ પાણીના પોતાઓ મીઠાવાળા માથા ઉપર લગાડે કે જેનાથી એનો તાવ ઓછો થાય. હવે એકેન્દ્રિયની હિંસા થઈ કે નથી?
સંભાવના 24 કલાક પડી છે. ચલો શ્રાવક હોય, જૈન શ્રાવક હોય તો ચોવિયાર કરે, સૂર્યાસ્ત થઈ જાય પછી ભોજન અને પાણીનો ગ્રહણ ન કરે એવું બની શકે, એટલે કે તેનો વપરાશ ન કરે તેવું બની શકે, ખાવા અને પીવા માટે. પણ શારીરિક બીજી સહુલિયતો માટે તો વપરાશ કરે જ. તે જ રીતે પાણી માત્ર નહીં, કોઈ પણ વસ્તુ હોય, 5 પ્રકારના એકેન્દ્રિયોનો વપરાશ કરે જ છે. જેમ કે રાતના સુતા સમયે બરાબર એસી કે પંખો ચાલુ છે, તો 24 કલાક જીવ એકેન્દ્રિયની હિંસા કરે તેવી સંભાવના તો પૂર્ણ રીતે પડેલી છે. માટે આવો જીવ સંસારીપણા, ગ્રહસ્થપણા સર્વપ્રથમ સ્થૂલ સૂક્ષ્મ હિંસાથી બચી શકતો નથી. કઈ હિંસાથી બચવાનો પ્રયત્ન કરે છે? સ્થૂલ હિંસા નહીં કરું. સ્થૂળ હિંસા નહીં કરું. પાછું આગળ જનતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે સ્થૂળ હિંસા પણ બે ઇન્દ્રિય આદિ જીવની નહીં કરો. સૂક્ષ્મ તો જે હિંસા થાય છે, દાખલા તરીકે એકેન્દ્રિયની હિંસા કરતા, એટલે કે પંખો કે એસી ચલાવ્યો તો ત્યાં એકેન્દ્રિયની ડાયરેક્ટ હિંસા છે, પણ તે જ પંખાની અંદર કદાચ કોઈ ચૌરિન્દ્રિય આદિ જીવ ઉડતો આવે અને ત્યાં એને પંખાની પાંખ લાગે અને એના કારણે એના શરીર ઉપર જે ઘા થાય તેના પાછળ પણ નિમિત્ત કારણ તો આપણે જ છીએ. માટે એવી રીતે ઇનડાયરેક્ટ અને સૂક્ષ્મ હિંસાથી તો તે બચી શકતો નથી. બને એટલી તે રક્ષા કરી શકે, પણ સૂક્ષ્મ હિંસાથી તો ક્યાં બચી શકે છે? એકેન્દ્રિયની હિંસા કરવામાં કદાચ અગ્નિનો ઉપયોગ કરે એટલે એકેન્દ્રિયની હિંસા થાય, પણ જ્યારે અગ્નિનો ઉપયોગ કરે ત્યારે એ અગ્નિના ભડકાના કારણે વાતાવરણની અંદર રહેલા બીજા અમુક ત્રસ જીવો જે છે તે મૃત્યુ પામે છે. તો તેના પાછળ પણ કારણ તો આપણે જ બનીએ છીએ. તો એ રીતે જે સૂક્ષ્મ હિંસા છે, ઇનડાયરેક્ટ હિંસા છે, તેવા પ્રકારની હિંસાથી આ ગ્રહસ્થ બચી શકતો નથી. તો એવા પ્રકારની અમુક જે હિંસાઓ છે તેનાથી ક્યારે બચી શકે? તો કે અતિશય કડક નિયમો લીધેલા હોય તો અમુક પ્રકારની હિંસાઓથી બચી શકે, પણ તોય સંપૂર્ણપણે હિંસાથી ન જ બચી શકે. કેમ કે કદાચ પોતે તેવા પાપો કરે નહીં, બીજા દ્વારા કરાવે નહીં, પણ છતાંય અનુમતિથી તો કન્ટિન્યુ શ્રાવકને ગ્રહસ્થપણામાં, સંસારીપણામાં અવશ્ય અનુમતિનું તો પાપ લાગે છે. તે અનુમતિનો પાપ તો તે વીરતી લે અમુક સમય માટે. જેમ કે સામાયિક લીધું, ઔષધ લીધું, દેશાવગાસિક વ્રત લીધું, ત્યારે પણ અનુમતિથી તો તે બચી શકતો જ નથી. ત્યારે પણ અનુમતિનો પાપ તો લાગે જ છે. માટે સ્થૂળ હિંસા નહીં કરવું, એ પણ બે ઇન્દ્રિય આદિથી હિંસા નહીં કરવું. એક ઇન્દ્રિયનો આમાં નિયમ નથી. આગળ કહે છે એનો અર્થ એ નથી કે એક ઇન્દ્રિયને મારવાની છૂટ છે, બિલકુલ નહીં. આ તો આરંભમાં બેઠો છે, માટે શક્યતા જ નથી કે સંપૂર્ણપણે એક ઇન્દ્રિયની હિંસા રોકી શકે. પણ જેટલું બને તેટલી જૈણા શબ્દનો ઉપયોગ કરીને, જૈણાનો ઉપયોગ કરીને તેને એ જીવોને બચાવવાનો પ્રયત્ન તો અવશ્ય કરવાનો. આગળ કહે છે નિરપરાધી. જે નિરપરાધી બે ઇન્દ્રિયાદી જીવો છે તેમની હિંસા નહીં કરે, પણ કદાચ કોઈ અપરાધી જીવ હોય તો એની હિંસા કરવી પણ પડે. તો ત્યાં પાછું અમુક પ્રકારના અપરાધી જીવોનો પાલો પડે, એટલે તેવા અપરાધી જીવો હોય તો તેમની હિંસા આદિ કરવી પડે તેવું બને. દાખલા તરીકે કોઈ શ્રાવક પોતે દેરાસરની અંદર બેઠો છે, પરમાત્માની ભક્તિ કરે છે, અને દેરાસરની અંદર બેઠા બેઠા તે પરમાત્માની ભક્તિ કરે છે, ત્યારે 4 ચોરો આવીને દેરાસરના ભંડારોને લૂંટવા માટેનો પ્રયત્ન કરે, તો ત્યારે એમ ન કહી શકે કે નહીં મારો તો હિંસા નહીં કરવાનો વ્રત છે,
એટલે હું તો હિંસા ન જ કરું, એટલે આ ચોરોને મારવાનો કે આ ચોરોને રોકવાનો કે આ ચોરોને દંડ આદિ આપવાનો મારો કોઈ અધિકાર નથી, ભલે લઈ જતા. આવું ન હોય. માટે જ્યારે તે અપરાધી એવા કોઈ જીવો આવે તો એવા જીવોને પાછો તે બક્ષે તેવું નથી. ત્યાં તો પાછું એને પ્રશસ્ત કષાય પૂર્વક પ્રશસ્ત ક્રોધ આદિ કરી ત્યાં તેવા પ્રકારની તેરી એની ફરજને નિભાવવું પડે. તો નિર અપરાધી જે છે તેને હું હિંસા નહીં કરું. પાછું સંકલ્પ પૂર્વક એટલે કે જાણી જોઈને નિર અપરાધી એવા બેઇન્દ્રિય આદિ જીવોની સ્થૂળ હિંસા નહીં કરું. પશ્ચાનું પૂર્વી ક્રમ છે. શું સમજવાનું છે? સંકલ્પ પૂર્વક એટલે કે જાણી જોઈને હું નિર અપરાધી જીવોની બેઇન્દ્રિય આદિ જીવોની હિંસા નહીં કરું, સ્થૂળ હિંસા. હવે આમાં પાછું એવું નહીં સમજવાનું કે કદાચ કોઈ મચ્છર આપણને આવીને કરડે તો તે અપરાધી છે. એ તો પોતે અપરાધી નથી. નહીં તો આમાં આવું પણ આપણે વિચારી લઈએ કે મચ્છર આવીને મને કરડ્યો ને તો અપરાધી છે તો મારો. આવું ન હોય. એ તો પોતે પોતાનો ખોરાક શોધતા આપણા શરીરમાં રહેલા લોહીને પોતાનો ખોરાક બનાવવા માટે તે આપણને ડંખે છે. પણ ત્યાં એને કોઈ એવો અપરાધ નથી કર્યો કે જેના માટે એને મૃત્યુદંડ આપી દેવાય. પણ છતાંય આપણા અંદરમાં હિંસા કેવી બેઠેલી છે જુઓ. આપણને કદાચ કોઈ અંગ ઉપર મચ્છર આવીને કરડતો પણ હોય ને તો માઇન્ડમાં સ્ટ્રાઇક પછી થાય પણ હાથ પહેલા પહોંચી જાય અને તરત જ તે મચ્છર મૃત્યુને પામે. કેટલી બધી હિંસાને આપણે આપણા અંદરમાં વણી લીધી છે. તો આટલી બધી સ્થૂળ રીતે પણ હિંસા જો આપણા અંદરમાં વણાઈ ગયેલી હોય અને ખાલી આપણે એમ માનીએ કે એક કલાક ધ્યાન કરવાથી હું શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર આત્મા છું અને હું કશું જ નથી કરતો, આ જગતમાં બધું જ છે, આવું બધું કરવાથી આપણા અંદરમાંથી આ હિંસા વગેરેના જે દોષો છે તે નીકળવાના. આવા દોષો તો પ્રયત્ન પૂર્વક કાઢવા પડે. માટે જ્યારે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે મુપતિ ચરવલા વગેરેનો કે ખેસનો ઉપયોગ રાખીને તે જીવને પ્રેક્ટિસ પૂર્વક આપણે હાથથી મારીએ નહીં પણ ચરવલાથી ઉડાડવાનો પ્રયત્ન કરીએ. તેવી બધી પ્રેક્ટિસ ધીરે ધીરે નાખીને હિંસાના સંસ્કારોથી આપણને અંદરથી કાઢવા પડે. આ કઈ બહુ ઈઝી નથી. એ આમ ખાલી આંખ બંધ કરીને બેસી જાય તો બધું થઈ જાય. આટલું ઈઝી હોત તો પરમાત્માને 12.5 વર્ષ સુધી મહાવીર પરમાત્માને વાર લાગે સાધના કરીને મોક્ષ પામતા, કેવળ જ્ઞાન પામતા. અને તે તો પાછા તીર્થંકર પરમાત્મા છે જે છેલ્લા ભવની અંદર પણ 12.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરે. તો આપણી વિચાર ક્યાં? તો સંકલ્પ પૂર્વક નિર અપરાધી એવા બેઇન્દ્રિય આદિ જીવોની હું સ્થૂળ હિંસા નહીં કરું. તેવા પ્રકારનો વ્રત શ્રાવકોને આવે છે. તો જ્યાં પણ નિર અપરાધી જીવો હશે ત્યાં સંકલ્પ પૂર્વક એમની હિંસા આપણા દ્વારા ન થાય તેવા પ્રકારનો પ્રયત્ન આપણને અવશ્ય કરવો જોઈએ. અને એ પ્રયત્ન ઉપયોગ પૂર્વક ક્યારે થાય? આપણા જીવનમાં એવા પ્રકારનો પ્રયત્ન વણાઈ ક્યારે જાય? તો એ ત્યારે જ વણાવવાનો કે જ્યારે આપણે દ્રવ્યથી પહેલા તો નાણ સમક્ષ વ્રત સ્વીકાર કરીએ કે એટલીસ્ટ હું મારા બુદ્ધિથી સંકલ્પ પૂર્વક નિર અપરાધી એવા જીવોને, બેઇન્દ્રિયાદી જીવોને હું મારીશ નહીં, મરાવીશ નહીં. અને કદાચ કોઈ એવું કરતું હોય તો તેની હું અનુમોદના પણ નહીં કરું. એવા પ્રકારે પણ અમુક પ્રકારની જે અમુક જુદા જુદા પ્રકારના ભાંગાઓ છે તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાંગો જીવ જો શરૂઆતમાં સ્વીકાર પણ કરે ને તો પછી ધીરે ધીરે તે પોતાના આ વીરતી તરફ જવાના આચારોને દ્રઢ કરી. તો ભલે ને આપણે આટલો નાનકડો ભાંગો લઈએ કે ભાઈ મનથી સંકલ્પ પૂર્વક નિર અપરાધી બેઇન્દ્રિયાદી જીવોને હું મારીશ નહીં. પછી ધીરે ધીરે મન વચન કાયાથી સંકલ્પ પૂર્વક હું નિર અપરાધી એવા બેઇન્દ્રિયાદી જીવોને મારીશ નહીં. અને જો કદાચ ભૂલથી આપણા અંદરમાં રહેલા એ દ્રઢ સંસ્કારો, કુસંસ્કારો જે પડ્યા છે એનાથી આપણી
રિફ્લેક્ટ એક્શન જે છે, જેમ કે મચ્છરને મારવાની આપણે વાત કરી, તો એ રિફ્લેક્ટ એક્શનના કારણે કદાચ થઈ પણ જાય તો તેની શુદ્ધિ કરવા માટે અતિચારો આદિનું પ્રાયશ્ચિત આપણે કરીએ છીએ. તો એમ કરતા કરતા ધીરે ધીરે હિંસા નામનો જે અમૃત આપણા અંદરમાં ઘર કરીને બેઠો છે તેને ધીરે ધીરે કાઢવાનું છે. હવે આ તો ખાલી કાયા મન અને વચનથી મારવાની વાત થઈ છે, એટલે કે વધ કરવાની વાત. પણ ગઈકાલે આપણે જે વાત કરી ત્યાં જુદી જુદી રીતે પછી હિંસા નો સ્વરૂપ ઘણો મોટો છે, ઘણો વિસ્તારિત છે. તો તેમ કરતા ધીરે 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 બીજાઓના જીવનમાં એમના ભાવ પ્રાણોની પણ હિંસા ન થાય તેવા પ્રકારના પણ આચારો ધીરે ધીરે આપણને પોતાની પડશે. પણ પહેલા આપણે આ વ્રતોને ખરેખર સમજવાનો તો પ્રયત્ન કરીએ કે વ્રતોનું સ્વરૂપ કેવું છે. માટે સંકલ્પ પૂર્વક નિરપરાધી એવા બેઇન્દ્રિય આદિ જીવોની સ્થૂલ હિંસા નહીં કરું. બરાબર છે. આ રીતે આ વ્રતોને સમજવાનું આવશે જ્યારે કે આપણે આ વ્રત હજી દેશથી સમજી રહ્યા છીએ. આ વ્રત સર્વથી હોય એટલે કે સર્વવીરતીની જ્યાં વાત આવે ત્યાં તો કોઈ પણ પ્રકારના જીવની કોઈ પણ પ્રકારની હિંસા કોઈ પણ હિસાબે નહીં, એટલે કે મન વચન અને કાયાથી કરણ કરાવણ અને અનુમતિનો અનુમોદનનો સંપૂર્ણપણે ત્યાગ થાય છે. ત્યાં સર્વથી વીરતીના પ્રાણાધિપાત વીરમણના પચકાણ લેવાય છે. ત્યાં તો પછી સંપૂર્ણપણે વીરતી પાડવાનું આવે. હા, એવી કક્ષામાં પણ દ્રવ્યથી હિંસા થતી હોય તેવું બને. દાખલા તરીકે સાધુપણામાં પણ વિહાર આદિ થાય છે, શ્વાસોશ્વાસ લેવાય છે, અમુક બીજા અગત્યના કાર્યો પણ થાય છે. તો કાયાની ક્રિયા દ્વારા પણ અમુક પ્રકારની હિંસા થતી જ હોય છે. પણ ત્યાં જે ખરેખર છઠ્ઠા ગુણસ્થાનકને પામેલો છે તેવા પ્રકારના જીવની અંદર હિંસા કરવાનો કોઈ પણ પ્રકારનો પરિણામ હોતો નથી. અને માટે ન છૂટકે જ્યાં સુધી કાયા આદિ છે ત્યાં સુધી થતી હિંસા જે છે તે માત્ર દ્રવ્ય હિંસાથી એમને લાગતો જે પાપ છે તે અતિ અલ્પ છે. અને તેવા પ્રકારનો પાપ વિશેષ પ્રકારની પ્રાયશ્ચિત જે એમના જીવનમાં હોય છે તેના દ્વારા તે ખરી પણ જાય છે. માટે ક્રિયાવહી આદિ દર અંતર મુહૂર્તે મહાત્માઓ કરતા હોય છે. સાથે સાથે દિવસ અને રાત્રિ બે સમય પ્રતિક્રમણ પણ કરતા હોય છે. તો તેવા પ્રતિક્રમણ આદિ કરતા સમયે તે જે આલોચના લે પ્રાયશ્ચિત કરે તે પ્રાયશ્ચિતમાં તેમના દ્રવ્ય જે તેનું તેમને પ્રાયશ્ચિત અવશ્ય આવે છે અને તે પ્રાયશ્ચિત કરતા તેની શુદ્ધિ થાય છે. પણ તેવા પરિણામ પૂર્વકના છઠ્ઠા ગુણસ્થાનકને પામેલા જે સાધુઓ હોય તેને માત્ર દ્રવ્યથી અવીરતીનો એટલે કે દ્રવ્યથી જે હિંસા થાય છે તેનો પાપ લાગે. બાકી જેમને ખાલી સાધુપણું લીધું છે અને સાધુપણું પાળે પણ છે છતાં પણ પરિણામ પૂર્વકનું પાલન નથી, ત્યાં અવશ્ય તેટલા અંશે ભાવ હિંસા પણ થાય છે અને ભાવ હિંસાનું પણ પાપ લાગે છે. તેની શુદ્ધિ કરવા માટે પણ તે વિશેષ પ્રયત્નો જીવનમાં એમને કરવાના આવે છે. તો આપણા જીવનમાં પણ આપણે એવા પ્રયત્નો ખરેખર કરીએ છીએ કે નથી કરતા તે આપણને જોવાનું છે. આ અણુથી પણ આપણે વ્રતોને સમજવાનો પ્રયત્ન કર્યો છે કે નથી કર્યો તે સમજવું પડે. આમાં જે અતિચારો પણ લાગે છે તેના વિષયમાં પણ આપણને સમજવાની જરૂર છે. બંધે વહે છબી છે અહિભાર ભક્તપાણ ઉચ્ચે, એ પાંચે પાંચ અતિચાર એમનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે એ અતિચારોથી આપણે બચી શકીએ છીએ. અતિચાર લાગે તો તેની શુદ્ધિ પણ આપણને કરવી જોઈએ. તે પ્રતિક્રમણ દ્વારા આપણે શુદ્ધિ પણ કરીએ છીએ. તો પહેલા વ્રત આદિ ગ્રહણ કરી અને અતિચાર આદિ લાગતા હોય તો તેની શુદ્ધિ માટે પણની વ્યવસ્થા છે. એટલે એવું ક્યારેય સમજવું નહીં કે અમારા જીવનમાં કુસંસ્કારો તો એટલા બધા દ્રઢ છે ને કે વ્રતો તો પાડી શકાતા જ નથી અને અમુક પ્રકારના થોડા વ્રતો પણ લઈએ અને તે વ્રતો પાડી ન શકાય અને વ્રતો નું ભંગ થાય તો ઘણો બધો પાપ લાગે, દોષ લાગે. એના કરતા વ્રતો લેવાય જ તેવું વિચારવાનું નથી. કેમ કે જો સંપૂર્ણપણે વ્રત લેશું જ નહીં તો હિંસા કરવાની પૂરેપૂરી સંભાવના પડેલી જ છે.
અને એ હિંસાથી બહાર નીકળી શકીએ તેવા પ્રકારનો સ્કોપ પણ ઊભો નથી થતો. પણ અંશે અંશે પણ ધીરે ધીરે જીવનમાં જો આપણે વ્રત આદિ સ્વીકાર કરવાનો પ્રયત્ન કરીએ તો ભલે ને શરૂઆતમાં અમુક પ્રકારના એ વ્રતો ભાંગે પણ તો પણ ધીરે ધીરે એ અવ્રતોમાંથી બહાર નીકળીને વ્રત તરફ આગળ વધી શકીએ તેવો સ્કોપ ઉભો થાય છે, તેવી વ્યવસ્થાઓ ઊભી થાય છે અને ધીરે ધીરે આપણા અંદરથી તેવા પ્રકારના આચારો વિશેષપણે જાગૃત થઈ અને ભવિષ્યમાં એ સંસ્કારો આત્મામાં બેસે કે જે સંસ્કારો ભવિષ્યમાં ક્યાંય પણ નિમિત્ત મળતા પ્રગટ થાય અને વિશેષ પ્રકારની આગળની સાધનાઓ પણ આપણે કરી શકીએ. એના માટેનો પ્રયત્ન આ ભવમાં વિશેષથી કરી શકીએ તેવી શક્યતા છે. તો બધાએ તેવા પ્રકારના પ્રયત્નો કરવાનું શરૂ કરવું જોઈએ અને બહુ ઊંડાણપૂર્વક વિશેષથી આ બધા વ્રતોને ખરેખર મહાત્મા પાસે જઈને જાણવા જોઈએ, સમજવા જોઈએ. ગીતાર્થ ગુરુ પાસે જઈ અને આ વ્રતોને સમજવા, સાંભળવા, ઉતારવા બુદ્ધિમાં બરાબર અને પછી ધીરે ધીરે યથાશક્તિ એમનું પાલન કરવાનું જીવનમાં શરૂ કરવું જોઈએ. તો આ જ વિષય ફરી આપણે આવતા વર્ગમાં આગળ કન્ટિન્યુ કરશું. પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. હંસાબેન ગાલા બોલો. હંસાબેન ગંગર બોલો. અહીંયાથી હું અનમ્યુટ કરું છું, ત્યાંથી અનમ્યુટ કરવાનું રહેશે. જયવંતીબેન બોલો. જયવંતીબેન બોલો. આપણે છે ને એક ઇન્ડિયન આપણે હિંસાથી બચી ના શકીએ પણ આપણે સમજો હવે કોઈ નિયમ લઈએ કે આજના દિવસ માટે આ ક્ષેત્રથી બહાર નહીં જવાનું કે હમણાં સમજો આપણે ફોરેન નથી જવાનું એ પ્રમાણે નિયમ લઈએ તો એમાં કઈ થોડોક ઘટાડો થાય કે નહીં? જી ચોક્કસ. માટે જ ગુણનો વ્રતો છે, માટે જ ભોગોપભોગ નામનો 7મો જે વ્રત છે તે આપણને આપ્યું છે કે આપણે હિંસા જે આપણા દ્વારા થઈ પણ રહી છે ને તેને સીમિત કરી નાખીએ, જેના કારણે જેટલા ક્ષેત્રમાં હોઈએ તેટલા સીમિત ક્ષેત્રની હિંસાનો આપણને પાપ લાગે પણ તેનાથી બહાર રહેલા ક્ષેત્ર આદિ દ્રવ્ય આદિ દ્વારા આપણને પાપ ન લાગે. જી જી. હંસાબેન ગંગર બોલો. જી પ્રણામ. હાજી બોલો. અવાજ આવે છે મારું? હા હા આવે છે બોલો. મને ક્લાસમાં તે પ્રશ્ન ન પૂછ્યો હતો, ખાલી મને એટલું જ કહેવું હતું કે જે કોઈ પણ ગુરુજી જે સમ્યક જ્ઞાનનું પ્રદાન કરી રહ્યા છે એમને કમસે કમ સર તરીકે નહીં બોલાવવું ક્યારે પણ. એટલે જે પણ શ્રોતાગણો સાંભળો છો કમસે કમ સાહેબ અથવા ગુરુજી શબ્દ વાપરવું જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિ આપણી જળવાઈ રહે, આપણા ગુરુ પ્રત્યે આપણું બહુમાન જળવાઈ રહે, એટલા માટે ખાલી મને એટલી રિક્વેસ્ટ કરવી હતી. ધન્યવાદ ગુરુજી. હાજી આભાર, ખૂબ ખૂબ આભાર. બહુ માર્મિક વાત હંસાબેન ગંગરે કરી છે કે જ્યારે પણ આપણા કોઈ ધર્મ અધ્યાત્મ જગતમાં આપણને આગળ વધારનારા ગુરુ હોય તો તેમને આપણે ગુરુજી કે સાહેબજી દ્વારા સંબોધિત કરવું જોઈએ. પણ સર આ બધા શબ્દો અતિશય તુચ્છ શબ્દો છે કે જેના દ્વારા આપણને સંબોધિત ન કરવું જોઈએ. કે સર જે છે એનું ફૂલ ફોર્મ પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને એનું ફૂલ ફોર્મ મળશે, એટલે તમને ખ્યાલ આવશે કે શા માટે સર શબ્દ દ્વારા સંબોધિત ન કરવું. હરેશભાઈ મહેતા બોલો. નમસ્તે જી. મારે એટલું પૂછવાનું કે આજે આપણે એકેન્દ્રિયની હિંસા અને પંચેન્દ્રિયની હિંસા બેવનું નુકસાન એટલું જ સરખું કે અલગ અલગ? ના જુદું જુદું હોય. પાછું એમાં એકાંતે એકેન્દ્રિયમાં ઓછી જ હિંસા ને પંચેન્દ્રિયમાં વધારે જ હિંસા તેવો પણ કોઈ એકાંતે નિયમ નથી. એમાં પણ વળી સામેવાળો જે જીવ છે તેની કક્ષા કેવી છે એ પણ મહત્વનું છે અને આપણે પોતે એટલે કે જે જીવ હિંસા કરે છે તે કયા આશયથી હિંસા કરે છે, કેવી પરિસ્થિતિમાં હિંસા કરે છે, તે બધી જ વસ્તુઓ તેમાં સમાય છે. તે બધી વસ્તુઓનું લેખોજોખો થઈ અને પછી એ હિંસાનો પાપ આદિ આપણને લાગે છે. દ્રવ્યથી કે ભાવથી પાપ આદિ જે લાગે છે તે હિસાબે લાગે છે. ચલો અમુક અહીંયા પ્રશ્ન મને આવેલા છે.
અગર કોઈ સમકીતી ન હોય અને તે વ્રતના ભાંગો પાડતો હોય તો તે દ્રવ્યથી વિરતિધર કહેવાય. હાજી, દ્રવ્યથી વિરતિધર કહેવાય. પણ અહીંયા એટલું સમજવાનું છે કે માત્ર દ્રવ્યથી વિરતિ પાડવા દ્વારા એને, જો એ મિથ્યાત્વ દશામાં હોય તો એને પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરા થાય તેવો કોઈ નિયમ નથી. હા, જો તે માર્ગમાં હોય અને એના જીવનમાં અમુક પ્રકારના નિયમો પણ પડાતા હોય તો તે નિયમો પ્રણિધાન ભાવ ધર્મથી યુક્ત કહેવાશે, પણ છતાંય વિરતિની અપેક્ષા દ્રવ્ય વિરતિ કહેવાશે, કેમ કે પરિણામ પૂર્વકની વિરતિ હજી સુધી પડાતી નથી. તો દ્રવ્યથી વિરતિ તો અવશ્ય કહેવાશે અને તેના અમુક નાના મોટા લાભ જે છે એ પણ તેને મળશે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ પર સ્નેહ રાગ હોય અને એ બીજી વ્યક્તિ પહેલા વ્યક્તિની ઉપેક્ષા કરે. આ પ્રશ્ન મને લાગે છે ગઈકાલે આપણે લીધો. વ્યક્તિ અર્થ ધ્યાન કરે છે અને એના દ્રવ્ય અને ભાવ પ્રાણ અણાય તો એનું પાપ ખાલી અર્થ ધ્યાન કરનારને જ લાગે કે જેના લીધે અર્થ ધ્યાન થઈ રહ્યું છે એને પણ લાગે? જેના લીધે અર્થ ધ્યાન થઈ રહ્યું છે તે કઈ અપેક્ષાએ અર્થ ધ્યાનનો નિમિત્ત બન્યો છે તે પણ બહુ મહત્વનું છે. અને અર્થ ધ્યાનનો નિમિત્ત તે ખરી રીતે બન્યો છે કે સામેવાળાએ એ રીતે એને લઈ લીધું છે, તે બધી વાતો આમાં ડિપેન્ડ કરે છે. એટલે ઘણું બધું આમાં સમજવાનું આવે. આપણે સ્થૂળ સ્વરૂપે આનો ઉત્તર આપી શકીએ તેવી શક્યતા નથી. કૌશગમાં જે આધાર હોય તે આપણા શરીરને નુકસાન ના થાય અને કૌશગ ભંગ ન થાય. અગર છીંક, ખાંસી, વાયુ, શ્વાસ આદિ રોકે તો શારીરિક નુકસાન છે, તો કેમ શ્રુત કેવલી ગણધર ભગવંતો એમાં મચ્છરનું ડંખ ના રોક્યો? કેમ કે એ થી જાનલેવા બીમારી થાય. એક વસ્તુ એક સમજજો કે આત્મિક શુદ્ધિ જેટલી વિશેષ હોય ને, જે પણ જીવની આત્મિક શુદ્ધિ જેટલી વધારે હોય તેટલી એમની શારીરિક શુદ્ધિ અને શારીરિક બળ પણ વિશેષ હોય. કદાચ કોઈ નિકાચિત કર્મનો ઉદય હોય અને તે જીવ શારીરિક અવસ્થાએ નબળો પડે તેવી શક્યતા બની શકે, પણ કોઈ નિકાચિત કર્મનો ઉદય ના હોય તો આ મચ્છર કરડવાથી તેવા પ્રકારની કક્ષાએ રહેલા જીવોને કોઈ બીમારી થાય તેવી શક્યતા નથી. કેમ કે એમની શારીરિક શુદ્ધિ એટલી હોય કે એમના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો બહુ જબરદસ્ત બળ હોય કે જેના કારણે તે આવા બધા રોગોથી તો બહુ ઇઝીલી લડી શકે. એટલે આત્મિક શુદ્ધિ જેટલી વધારે એટલી શારીરિક શુદ્ધિ પણ વધારે થાય. અને આવા બધા જે ટૂચકા છે એનાથી એમને કઈ બહુ જાજો ફરક પડે નહીં. અને કદાચ તેવા પ્રકારની અવસ્થા આવે પણ ને કે એમને અમુક પ્રકારની બીમારીઓ થાય તો તે એવું સ્પષ્ટપણે સમજતા હોય કે આ શારીરિક બીમારીઓ થાય છે, આ તો ખરેખર મારા કર્મોને ખપાવવા માટેનો એક અવસર છે. તો ત્યાં તે સમયે એમનો એટલો એ લેવલ હોય છે કે એ બધી બીમારીઓ આદિ કે અમુક આવા દંશ પરિસર વગેરે પરિસરોને સહન કરીને ક્ષમતામાં રહી છે. તે એમની કક્ષા અને આપણી કક્ષા એ બધી જુદી છે. અને સાથે સાથે અહીં તો કાયોત્સર્ગનો ભંગ જે થાય તેના વિષયમાં એ રીતે કહ્યો છે કે આપણે કાયાને જે સ્થિર કરીએ છીએ મન વચન અને કાયા, છાણેણમ મોણેણમ જાણેણમ, તે સ્થિરતામાં કોઈ પણ પ્રકારનો ભંગ ના આવે તેના માટે આ બધા આગારો મૂક્યા છે કે આ નેચરલી ખાંસી, છીંક, ઓડકાર વગેરે જે નેચરલ પ્રોસેસ છે અને જેને આપણે બળાત્કારે ન રોકી શકીએ તેવા બળાત્કારે ન રોકી શકાય એવા પ્રકારના જે પ્રોસેસ છે શારીરિક, તે શારીરિક પ્રોસેસથી વચન ભંગ નથી થતો તેવું અહીં સમજવાનું છે. એક વખત અવ્રત જણાવશો પ્લીઝ. કાલે નેટ તો એના માટે છે ને આપણી રેકોર્ડિંગ આવશે એકાદ અઠવાડિયામાં, 4-5 દિવસમાં, તો એ પછી મોકલાવીશ. એટલે તે મને મેસેજ કરજો તો રેકોર્ડિંગ મોકલાવીશ. પ્રણામ સાહેબજી તથા ગુરુજી વિશે ભવ્ય ભાષા માતૃભાષા બાય પરમ પૂજ્ય આચાર્ય મુક્તિ વલ્લભ સુરી ઇઝ એક્સપ્લેનિંગ ઇમ્પોર્ટન્સ ઓફ ગુજરાતી. જી, ભવ્ય ભાષા માતૃભાષા કરીને ગ્રંથ છે જેની અંદર મુક્તિ વલ્લભ સુરી મહાત્મા દ્વારા એનું મહાત્મ્ય વર્ણવાયેલું છે, તો ત્યાં પણ તમે રેફર કરી શકો છો એવું
અહીં એક મેસેજ આવેલો છે. દ્રવ્ય હિંસા વધે કે ભાવ હિંસા વધે? જો માત્ર દ્રવ્ય હિંસા હોય કે જ્યાં હિંસાના પરિણામો ન હોય તો તેવા પ્રકારની દ્રવ્ય હિંસા જે છે તેવા પ્રકારની દ્રવ્ય હિંસા તો 13મા ગુણસ્થાનક સુધી છે. કેમ કે કેવળ જ્ઞાન પામ્યા પછી કોણ પરમાત્મા અને કેવલી ભગવંતોને પણ શ્વાસોશ્વાસાથી ચાલુ છે, વિહારાદી છે, તો ત્યાં પણ દ્રવ્ય હિંસા તો છે. જે દ્રવ્ય હિંસા ભાવ હિંસા વગરની હોય તેવી દ્રવ્ય હિંસા બહુ જાજો નુકસાન કરી શકે તેવી શક્યતા નથી. પણ દ્રવ્ય હિંસા ન પણ હોય પણ આત્માની અંદર હિંસાના પરિણામ પડેલા હોય તો તે ભાવ હિંસાના પડેલા પરિણામો નુકસાન અવશ્ય કરે છે અને કર્મ બંધનનું કારણ પણ અવશ્ય બને છે. અને બંને પ્રકારની હિંસાઓ સાથે હોય, ભાવ હિંસા તો છે, સાથે સાથે દ્રવ્યથી પણ હિંસા થાય છે, તો તે વિશેષ પ્રકારની જોખમકારી બની શકે છે. માટે આ જુદા જુદા અપેક્ષાએ જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો આવશે. પ્રમાદ, અવીરતિ અને મિથ્યાત્વથી પુણ્ય કઈ રીતે બંધાય? જો અમુક પ્રકારની ખોટી માન્યતા હોવા છતાં પણ મન વચન કાયાના જે યોગો આપણે કરીએ તેના દ્વારા પુણ્ય બંધાય તેવી વાત છે. મિથ્યાત્વથી પુણ્ય બંધાય તેવી વાત નથી. મેં વાત કરી કે 5 જે કારણો છે ને એ 5 કારણોમાંથી જ પુણ્ય અને પાપ બંધાય છે. પણ બધા જ કારણો પુણ્યને બાંધવા પાછળના કારણો છે તેવી વાત નથી. માટે આપણે જો વાત કરીએ કે મિથ્યાત્વથી પુણ્ય બંધાય છે તો એ શક્ય નથી. મિથ્યાત્વ દ્વારા કોઈ પુણ્ય બંધાતું નથી. હા, પણ પ્રમાદાથી વશ થયેલો જીવ હોય છતાં પણ એના જીવનમાં અમુક જે માન્યતાઓ રહેલી હોય અને એ અશુદ્ધ પણ હોય છતાં પણ તેના માન્યતાના કારણે મન વચન કાયા દ્વારા થતી ક્રિયાઓ જે છે તે ક્રિયાઓની શુભ કરણી હોય અને પરિણામ અશુદ્ધ છતાં પણ શુભ હોય તો તેવા શુભ પરિણામોના કારણે પણ પુણ્ય બંધાય છે. તો તેમાં કષાય આદિ કારણો બને છે. તો કષાય અને યોગ એ પુણ્ય બાંધવાના કારણો અવશ્ય બની છે. સૂક્ષ્મ એકેન્દ્રિયને અણવાના પચકાણ શ્રાવકને હોય એવું પૂછે છે. અહીંયા સમજો, સૂક્ષ્મ જીવોને એટલે કે જે 14 રાજલોકમાં ઢાંસીને ભરેલા છે એવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને કોઈ પણ જીવ કાયાથી નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા નથી. પણ મનના સંકલ્પ પૂર્વક તેમની હિંસાનો પાપ લાગી શકે છે. માટે આપણે કાયા દ્વારા એમની હિંસા ન કરી શકીએ છતાં પણ મન દ્વારા પણ ક્યારે પણ તેવા પ્રકારના જીવોને મારવાનો ભાવ હું કરીશ નહીં તેવા પ્રકારનો નિયમ અવશ્ય જીવ લઈ શકે છે. રમીલાબેન બારુ બોલો. જી પ્રણામ ગુરુજી, અવાજ આવે છે? હાજી આવે છે. હા, મારે 12 વ્રત લેવા છે તો તમે કેટલા વ્રત સમજાવી દો? 5 વ્રત કે 12? જોઈએ, હવે આપણા પાસે જે અપેક્ષાએ સમય રહેશે તે અપેક્ષાએ આપણે પ્રયત્ન કરશું. એટલે મારે સમજીને જ લેવા હતા, એટલે આ મોકો મળ્યો છે. કારણ કે સમજ્યા વગર લઈએ ને તો એમાં ઘણી વખત અજ્ઞાનતાનો દોષ આવી જાય. તો સમજીને લઈએ તો વ્યવસ્થિત લેવાય. એટલા માટે જ્યાં સુધી સમજી શકીએ ત્યાં સુધી સમજાવજો. અને હા, અને બીજો પ્રશ્ન છે કે દ્રષ્ટિ સામે કયા ગુણ, દોષ અને યોગ એનું ટેબલ આપણે મેળવી શકીએ? હા, એનું ટેબલ હું ગ્રુપમાં, મને છે ને તમે ખાલી એક મેસેજ કરી દેજો, હું ગ્રુપમાં એનો ટેબલ મોકલી આપીશ. હા, એટલે દ્રષ્ટિ સામે ગુણ, દોષ અને યોગ આવી જાય ને તો શું આપણે ઘડી પાના ઉઠાવવા ન પડે, તરત ખ્યાલ આવી જાય, યાદ આવી જાય. જી એટલા માટે. જી હાજી જી હા, આભાર, ધન્યવાદ. જી આભાર. નીતિનભાઈ નાગરા બોલો. અહીંયાથી અનમ્યુટ કરજો છે, ત્યાંથી અનમ્યુટ કરજો. મમતાબેન બોલો.
પ્રણામ ગુરુજી. જી પ્રણામ. સંસારમાં બેઠા છે એટલે છકા જીવોની હિંસા થવાની છે, દ્રવ્ય પ્રાણી એ લોકોને જવાના નથી. ત્યારે આપના ભાવ પ્રાણ કેવી રીતે બચાવવાના? એટલે બની શકે તેટલા જીવનમાં તે જીવોની બચાવવાનો પ્રયત્ન હોવો જોઈએ, અને પ્રયત્નમાં ખરેખર તેમને શા માટે બચાવવું છે અને શા માટે બચાવવું જોઈએ તેની સમજણ પૂર્વકના પરિણામ હોવાય. એ સમજણ પૂર્વકના પરિણામ સહિત, એટલે કે આપણે શા માટે તેમને બચાવવા જોઈએ, તેમની શા માટે હિંસા આપણા દ્વારા ન થવી જોઈએ, એમને પણ જીવવાનો અધિકાર છે, અને મારા દ્વારા થતી હિંસા પરંપરાએ મારા જ જીવનમાં આગળ વિકાસ ન થાય તેનું કારણ બનશે. એવા પ્રકારની સમજણ પૂર્વકના પરિણામથી આપણે જેટલું બની શકીએ તેટલું બચાવવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય આપણે તેમને બચાવી શકીએ છીએ. અને એના માટે જ અમુક પ્રકારના આ જે વ્રતો છે તે વ્રતો આપણને લેવાના છે, અને સાથે સાથે એ વ્રતોને સહાયક બને, પૂરક બને એવા નિયમો પણ આપણને લઈ અને તે નિયમો જીવનમાં પાડી અને તેની બરાબર પ્રેક્ટિસ જીવનમાં કરવાની. તો એક એક બીજમાં કીધું છે, એક બીજમાં કેક જીવ છે, ટમેટામાં એટલા બીજ હવે રોજ કાઢીને રાખીએ આપણે, પણ એ બધા તો પાણીમાં પાછા વહી જવાના, તો પણ પછી પાપ તો લાગે છે. અને એ તો બરાબર છે, ત્યાં એકેન્દ્રિયના જીવની વાત છે, અને પાછું એકેન્દ્રિયના જીવોને પણ આપણે બચાવી શકીએ તેટલી બરાબર છે. હવે જો એ જીવો પાણીમાં જાય તેવી વ્યવસ્થા ન કરતા એમને એવા જગ્યાએ પરટવી દેવાનું કે જ્યાં કોઈ પણ જીવોની હલનચલન વગેરે આવન જાવન વગેરે ના હોય, તો તે જીવો પોતાની મેળે સ્વ આયુષ્ય પૂર્ણ કરી અને ચવી જાય. આપણા કારણે મરે નહીં, કે આપણા મુખમાં જઈ પ્રવેશ કરીને મૃત્યુ ન પામે, અથવા તો આપણા માટે ચૂલા ઉપર રંધાઈને મૃત્યુ ન પામે. પણ આ વ્યવસ્થા કેવી રીતે કરવાની આવવાના? એના માટે આપણને પ્રેક્ટિસ અવશ્ય કરવી પડે. એટલે ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ પૂર્વક એવી વ્યવસ્થા કરી શકીએ. અને આ વસ્તુ તો એવી છે ને કે એક જાત કે આપણને એવું ધીરે ધીરે કરતા આપણને ઘણી બધી વસ્તુઓ સમજાય કે અચ્છા આમાં તો આવું પણ થાય છે તો હવે શું કરવું, આમાં આવું પણ થાય છે તો હવે શું કરવું, તેમ કરતા ધીરે ધીરે આગળ વધી શકાય છે. આભાર ગુરુજી, બહુ સરસ. જી આભાર. ચલો હવે આજ માટે આપણે એટલું રાખીએ. આગળ આપણો વિષય આવતીકાલે આપણે લઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ.